ચાલો ગોયાવાટ પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ રમણભાઈને ત્યાં હું આજે તમને મારું મોડલ ફાર્મ બતાવવા જઈ રહ્યો છું. ખૂબ મોટી સંખ્યામાં બહેનો આપણે ત્યાં આવી છે, તો એમને આપણે ડેમો પણ બતાવવાનો છે અને ખેતી પણ બતાવીશું. તો એક આ ગોયાવાટથી કાટકુવા તરફ જતા રસ્તા ગોયાવાટ નીકળતા જ એક આપણે ત્યાં રસ્તા પર જ આપણે સીધું જ સાઈડ પર ગીતા પ્રાકૃતિક ખેતી ફાર્મ ઉત્પાદક વેચાણ કેન્દ્ર સ્ટોલ ઊભો કર્યો છે. ત્યાં આપણે શાકભાજી જે નીકળે એ વેચાણ કરતા હોઈએ છે. તો એક આપણે બેનર લાગેલું છે કે જે આપણે અહીંયા વેચાણ કરતા હોય. આપણે વાડી પણ બતાવીશું. તો જુઓ ખેડૂત મિત્રો, આપણે નીચે વાડી તરફ જવાના રસ્તા પર આપણે સીડી ઉતરતા જ એક સરસ મજાનો એક બપૈયો ઉગ્યો હતો. બપૈયામાં પણ એટલા બધા માવજત વગરનો બપૈયો છે, છતાં 5 કિલોનું બપૈયું સુધી એનો વજન ઉતારો આવે છે. હા અમની કોઈ દેખભાળ જેવું કંઈ છે નહીં, કોઈ સેવા સાકરી પાણી બાણી, તોય આટલું બધું ફળ અને મોટું. હવે આપણે વાડી આવી ગયા છે, બધી બહેનો પણ વાડીએ આવી ગઈ છે. તો આ આપણે દૂધી છે, ટામેટાં છે, આગળ દેખાય છે ઘઉં છે, આગળ બધી શાકભાજી છે, પેલી બાજુ શેરડી છે, રીંગણ છે, ટામેટાં છે, બધું આપણે બતાવવાના છે. પરંતુ એક આપણે ડેમો પણ જોઈએ. તો આપણે બ્રહ્માસ્ત્રનો ડેમો આપણે જોઈશું. રમણભાઈ શંકરભાઈ, ગામ ગોયાવાટ, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર. મારો મોબાઈલ નંબર છે 97 27 84 96 18. આજે આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણે ખેડૂત ભાઈઓ બહેનો આજે ઉપસ્થિત છે. તો આપણે પ્રાકૃતિક કૃષિ ખેતીમાં જે આપણે બ્રહ્માસ્ત્ર દવાની જરૂર પડે, તો બ્રહ્માસ્ત્ર દવા માટે આપણે 5 જાતના ઝાડના પાન, જે સીતાફળ છે, કણજાના પાન છે, આંબાના પાન છે, લીમડાના પાન છે અને નફળવેલના પાન છે. આ 5 ઝાડના 2-2 કિલો પાન આપણે લીધા છે અને એક આ મોટું તપેલું આપણે ચૂલે ચડાવ્યું છે. આ 20 લીટર આપણે ગાયનું મૂત્ર છે. તો શરૂઆત આપણે એવું કરશું કે આપણે 20 લીટર ગાયનું મૂત્ર આપણે મોટા તપેલામાં નાખીશું. ગાયનું મૂત્ર છે કે તમે વરસ જૂનું હોય ને તો એ ચાલશે, તાજું જ જોઈએ એવું કંઈ. તો આપણે આ 20 લીટર આપણે ગાયનું મૂત્ર નાખ્યું છે. હવે આ બધા 5 જાતના ઝાડના પાન છે, તો એને આપણે મોટા મોટા ખાંડણીથી છૂંદી લેવાના, તો એને કટકા કરી દેવાના. એ રીતે આપણે આને મિક્સ કરીશું. પાન ધીરે ધીરે ગરમ થશે એટલે ઓસરી જશે બધા. આ કંજાના પાન છે, અરે આંબાના. ગરમ થશે એટલે બધા કસા જશે. હમણાં બધા આ કંજાના પાન છે. જેટલું મોટું તપેલું હોય એટલું સારું. આ સીતાફળના પાના છે.
હવે બધી જાતના પાના અંદર નાખી દીધા 2-2 કિલો. હવે નીચે આપણે દેવતા બરાબર સળગાવીશું અને આને એવી રીતે સળગાવીશું કે બરાબર ઉકાળીશું એટલે ચાનો ઉભરો આવે એ રીતે વચ્ચે ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. હવે બધો જ્યારે આ પાનનો બધો છે ગાયનો મૂત્ર છે બધું મિક્સ થશે અને આ પાનનો બધો રસ નીકળશે પછી એને 48 કલાક સુધી આપણે સાઈડ રાખવાનું છે. સવાર સાંજ હલાવવાનું છે. 48 કલાક પછી એને આપણે ગાળી દેવાનું છે. ગાળ્યા પછી આપણે 15 લીટરનો પંપ આવે તો આને 150 ml ચાલુ કરવાનું 200 સુધી એક પંપમાં નાખીને આપણે છંટકાવ કરી શકીએ. જો નાની હોય આનાથી કંટ્રોલ થાય છે. આ બ્રહ્માસ્ત્ર દવા આપણે આ ડેમો આપણે જોઈએ તો આટલી જ આ વસ્તુને આપણે તૈયાર કરવાનું છે. તો આનાથી સારામાં સારું કંટ્રોલ થાય જ છે. તો આપણે ઘરે ના બનાવીએ આ ડેમો છે. પછી બીજી એનાથી ઈયળ ભારે આવે, લાલ ઈયળ આવે, કાબરી આવે, કાળી આવે, બ્રહ્માસ્ત્રથી એનો કોઈ ઈલાજ નથી. તો હવે શું કરવું? તો એના માટે અગ્નિસ્ત્ર દવા છે. અગ્નિસ્ત્ર દવા પણ આપણે તૈયાર રાખ્યું છે. એને બી આપણે એક કિલો બીજી ચડાવીશું. હવે આને ગરમ જ થવા દેવાનું, ઉકાળવાનું, દેવતા સળગાવવાનું. આ પાન જેમ જેમ ગરમ થશે એટલે બધા બેસતા જશે.